નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે આજે ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં સહસંબંધાંક વિશે ચર્ચા કરી રહ્યા છીએ। તો મિત્રો આપણે સારી રીતે સમજી ચૂક્યા છીએ કે સહસંબંધાંક એટલે શું। આ વ્યાખ્યા મેં તમને સમજાવી છે। સહસંબંધમાં વિકર્ણ આકૃતિની રીત આપણે સારી રીતે સમજ્યા છીએ। એમાં ઋણ સહસંબંધ ને ધન સહસંબંધની ચર્ચા પણ આપણે સારી રીતે કરી ચૂક્યા છીએ, मतलब એ ડિસ્કસ કરી ચૂક્યા છે। તો આપણે જોઈ રહ્યા હતા કે કાલ પિરિયસનની ગુણન પ્રઘાતની રીત। તો મિત્રો ગયા લેક્ચરમાં આપણે જે કાલ પિરિયસન છે, જે સૂત્ર આપ્યું છે કાલ પિરિયસન, સૌપ્રથમ જે સહસંબંધાંકનું વિશે જે મહત્વની ચર્ચા કરી છે એ કોને કરી છે? તો મિત્રો કાલ પિયર્સને એની ચર્ચા કરી છે। તો મિત્રો કાલ પિરિયસનની ગુણન પ્રઘાતની રીતમાં જે અલગ અલગ પ્રકારના જે સૂત્રો આપેલા છે એ મેં તમને ગયા લેક્ચરમાં સારી રીતે સમજાયા છે અને મેં તમને કીધું પણ છે એ સૂત્ર તૈયાર કરવાના જ છે। એ સૂત્રના આધારે જ દાખલો પૂછાશે, મતલબ તમને માહિતી આપી દીધી હશે અને તમને નીચે કહી દીધું હશે કે કાલ પિરિયસનના ગુણન પ્રઘાતની રીતથી સહસંબંધાંકની ગણતરી કરો। આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે। તો મિત્રો સારી રીતે મેં તમને ઉદાહરણ, मतलब x નું પ્રમાણિત વિચલનનું સૂત્ર મેં તમને શીખવાડ્યું હતું, y નું પ્રમાણિત વિચલનનું સૂત્ર મેં તમને શીખવાડ્યું હતું, એવી રીતે એનો સહસંબંધ એટલે r નું સૂત્ર પણ શીખવાડ્યું હતું। COVXY, COV એટલે કોફિશિયન્ટ ઓફ વેરિએશન અને કહેવાય સહસંબંધ। COV એટલે કોફિશિયન્ટ ઓફ વેરિએશન, એને શોર્ટમાં COV કીધું છે। તો એને r બરાબર કીધું છે COVXY ભાગ્યા SX into SY। SX એટલે x નું પ્રમાણિત વિચલન અને SY એટલે y નું પ્રમાણિત વિચલન, અને વર્ગ આવે તો એ પ્રમાણિત વિચલનનું વર્ગ થઈ જાય। બરાબર છે મિત્રો? તો આ સૂત્ર આપણે સારી રીતે સમજ્યા છીએ અને તમને અલગ અલગ પ્રકારના સૂત્રો મેં તમને લખાયા છીએ। આજે આપણે જોવાના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પરીક્ષાની અનુલક્ષી। તો મિત્રો પરીક્ષાને અનુલક્ષીને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ક્યારેક પરીક્ષામાં દાખલો ન પૂછાય તો અથવામાં થિયરી પણ પૂછાઈ શકે છે, સંભાવના છે। તો મિત્રો થિયરી પણ તમને આવડવી હોવી જરૂરી છે। તો મિત્રો આજનો આપણો પ્રશ્ન છે સહસંબંધાંકના ગુણધર્મો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। તો આ પ્રશ્ન સારી રીતે સમજજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે। બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે। તો હું તમને સારી રીતે સમજો એવી આશા રાખું છું। તો મિત્રો સૌપ્રથમ આપણે એના ગુણધર્મો વિશે ચર્ચા કરવાની છે। સહસંબંધાંકના ગુણધર્મો એટલે કે r ના ગુણધર્મો। એ r કેવી રીતે, મતલબ એની કઈ કિંમત કઈ હોય, એનું મૂલ્યાંકન કઈ રીતે થાય, એની કિંમત કોની વચ્ચે હોય, એ આપણે ખાસ સમજવાના છીએ। તો મિત્રો ધ્યાન રાખજો, સહસંબંધાંકના ગુણધર્મમાં પહેલું ગુણધર્મ કયો છે સ્ટાર્ટિંગમાં, કે સહસંબંધાંકની કિંમત -1 થી 1 સુધીના અંતરાલમાં હોય છે। ધ્યાન રાખજો ખાસ, સહસંબંધાંકની કિંમત -1 થી પ્લસ શેમાં હોય છે? -1 થી +1 સુધીના અંતરાલમાં હોય છે। તો મિત્રો r ની જે કિંમત આપેલી છે, r ની જે કિંમત આપેલી છે એટલે કે સહસંબંધાંકની કિંમત -1 થી આની હોય। મિત્રો -1 થી નાની નહીં, એની કિંમત -1 થી લઈને +1 સુધીની કિંમત હોય છે। મતલબ જે સહસંબંધાંકની કિંમત આપેલી છે એ -1 અને +1 વચ્ચેની હોય છે। ધ્યાન રાખજો, સારી રીતે સમજજો। આ એનો પહેલો ગુણધર્મ છે કે સહસંબંધાંકની કિંમત -1 થી 1 સુધીના અંતરાલમાં હોય છે। ધ્યાન રાખજો ખાસ। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ છે આ કે એની કિંમત કોની વચ્ચે હોય છે? તો -1 થી 1 વચ્ચેની, 1 ની વચ્ચે હોય છે। આવો MCQ ખાસ પરીક્ષામાં પૂછાતો હોય છે કે સહસંબંધાંકની કિંમત r બરાબર, અને નીચે તમને ઓપ્શન આપ્યા છે તો ઓપ્શનમાં જવાબ તમારો આ હશે, -1 is greater than equal to r is greater than equal to 1। મતલબ r ની જે કિંમત હોય છે એ -1 કરતા વધારે અને +1 કરતા ઓછી, આટલો આનો સમાવેશ થાય।
મતલબ r ની જે કિંમત છે, ઇન શોર્ટ સમજજો, ધ્યાન રાખજો ખાસ, r ની જે કિંમત છે -1 થી મોટી હોય છે અને +1 થી નાની હોય છે. આ બંનેની વચ્ચે કોઈ હોતું નથી, બરાબર છે. -1 થી કિંમત મોટી હોય, એનાથી નાનું ના હોય r ની કિંમત, -1 થી નાની હોતી નથી અને +1 થી મોટી પણ હોતી નથી. એટલા માટે આ બંને વચ્ચે r ની કિંમત હોય છે -1 is greater than equal to, sorry, less than equal to, -1 less than equal to r less than equal to 1. બરાબર છે. અહીં લેસ ધેન આવશે, ધ્યાન રાખજો ખાસ. -1 is less than equal to r less than equal to 1. તો પહેલો ગુણધર્મ છે, મોસ્ટ IMP છે. તો મિત્રો જ્યારે પણ પરીક્ષામાં પૂછાય કે r ની કિંમત કોની કોની વચ્ચે હોય છે, તો r ની કિંમત -1 થી +1 ની વચ્ચે હોય છે. ઇન શોર્ટ આટલું યાદ રાખવાનું છે, બરાબર છે. બીજા ઉપર જાઉં છું. બીજી કિંમત શું છે કે સહસંબંધાંક એકમ રહિત માપ છે. મિત્રો ધ્યાન રાખજો, r નો કોઈ પણ એકમ નથી. સહસંબંધાંક એકમ રહિત માપ છે. સહસંબંધાંક એકમ રહિત માપ છે. આ બીજો ગુણધર્મ છે. મતલબ જે ચલોના એકમો ગમે તે હોય પરંતુ r નો કોઈ એકમ હોતો નથી. ધ્યાન રાખજો ખાસ, જો ચલોનો કોઈ પણ એકમ હોય પરંતુ r નો કોઈ એકમ હોતો નથી. મિત્રો ધ્યાન રાખજો ખાસ, જ્યારે પણ તમે r શોધ્યો હોય, r ફાઇન્ડ આઉટ કર્યો હોય, તો r ની સામે તમે જે કિંમત લખી અને એકમમાં લખી શકો નહીં. મતલબ r નો કોઈ એકમ નથી હોતો. r એકમ રહિત છે. ચલનો એકમ હશે, જે x અને y આપેલો છે એનો એકમ હશે કે આ 1000 માં છે, આ 10 લાખમાં છે, આ કરોડમાં છે, આ ટનમાં છે, આ ક્વિન્ટલમાં છે, આ 10 કિલોમાં છે. આવો એકમ ચલનો હશે પરંતુ r નો કોઈ એકમ નહીં હોય. મતલબ r એ એકમ રહિત માપ છે. આટલું સિમ્પલી યાદ રાખજો. બીજા નંબરમાં છે r એ સહસંબંધાંક એકમ રહિત માપ છે. બરાબર છે. બીજા નંબરનો છે. ત્રીજા નંબરમાં જોઈએ આપણે. ત્રીજા નંબરનો ગુણધર્મ કયો છે, ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. થર્ડ ગુણધર્મ કે x અને y વચ્ચેનો સહસંબંધાંક તથા y અને x વચ્ચેનો સહસંબંધાંક સરખા હોય છે. ધ્યાન રાખજો ખાસ, x અને y વચ્ચેનો સહસંબંધાંક એટલે કે r અને y અને x વચ્ચેનો સહસંબંધાંક સરખા હોય છે. સિમ્પલ છે મિત્રો, ધ્યાન રાખજો. જે તમે x અને y લખો કે y અને x લખો, પરંતુ એનો r કેવો મળશે, સરખો જ મળશે. ધ્યાન રાખજો ખાસ. એટલે કે આ શું કહે છે સમજજો કે x અને y, અહીં x પહેલા આપેલું છે અને y પછી આપેલું છે, અહીં y આપેલું છે અને x પછી આપેલું છે, પરંતુ એનો સહસંબંધાંક તો સરખો જ રહેશે. બરાબર છે મિત્રો. અહીં કોઈ x અને y ની x માં કઈ ફરક પડવાનો નથી. એનો સહસંબંધાંક તો એ નિશ્ચિત છે. x y લો કે y x લો, પરંતુ સહસંબંધાંક કેવો હશે, સરખો જ હશે. તો r, ધ્યાન રાખજો ખાસ, r x y લખો કે r y x લખો, એનો સહસંબંધાંક તો કેવો જ રહેશે, સરખો જ રહેશે. ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો ખાસ. આ ત્રણ ગુણધર્મ છે, મોસ્ટ IMP છે. x અને y વચ્ચેનો સહસંબંધાંક r અને y અને x વચ્ચેનો સહસંબંધાંક કેવા હોય છે, સરખા હોય છે. આવો પરીક્ષામાં પૂછાતો હોય છે. અને તમારા મનમાં પ્રશ્ન હોય, સાહેબ x y લખીએ તો અલગ r આવે, y x લખીએ તો પણ અલગ r આવે, તો એ મિત્રો ખોટું છે. તમે x y લખો કે y x લખો, સહસંબંધાંકની કિંમત સરખી જ રહેશે. બરાબર છે મિત્રો. હવે ચોથા નંબરમાં છે મિત્રો ઉગમ બિંદુ, એટલે એને કહેવાય ઓરિજિન. ઉગમ બિંદુ અને માપ ના પરિવર્તનથી સહસંબંધાંક બદલાતો નથી. ધ્યાન રાખજો ખાસ. ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી, આ ચોથા નંબરમાં, સહસંબંધાંક બદલાતો નથી. ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી સહસંબંધાંક બદલાતો નથી. ધ્યાન રાખજો ખાસ.
ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી સહસંબંધાંક બદલાતો નથી. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ધારો કે તમે ચલ x અને y વચ્ચે સહસંબંધાંક મેળવવો છે. તમારે x ચલ છે અને y ચલ છે, એ બંને વચ્ચે તમારે r શોધવો છે, મતલબ સહસંબંધાંક મેળવવો છે. તે માટે સૌપ્રથમ આપણે નવા રૂપાંતરિત ચલ y x અને y ને વ્યાખ્યાયિત કરવો પડે. શું કરવું પડે? જે x અને y છે એ ચલને શું કરવું પડે? તમારે વ્યાખ્યાયિત કરવો પડે. એને વ્યાખ્યાયિત કરવા માટે તમે શું કરશો? આ શોર્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે મધ્યસ્થમાં ઉપયોગ કરતા હતા. જો સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય, વર્ગ લંબાઈ સરખી હોય, ત્યારે તમે આ કરતા હતા. તો મિત્રો જ્યારે u શોધવાનો હોય, આ જ્યારે ઉગમ બિંદુ અને એના માપના પરિવર્તનથી તમારો સહસંબંધાંક નથી બદલાતો એની સમજણ છે. ધ્યાન રાખજો ખાસ. તો u કેવી રીતે શોધવામાં આવે છે? જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે u શોધવાનો હોય ત્યારે ધ્યાન રાખજો xi માઈનસ a x માઈનસ a ભાગ્યા cx, આવું આપણે શોધવાનું સૂત્ર છે. આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો ખાસ. અને y શોધવા માટે y એટલે એનું b નું આવશે. એ y નું ચલ શું આવશે? b આવશે. એમાં શું આવશે? અહીં આપેલો છે તો અહીં b આવશે. x માઈનસ b ભાગ્યા c y. આ ઇમ્પોર્ટન્ટ છે. આ ગુણધર્મ લખી નાખજો, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે મિત્રો? જ્યારે આ શું છે ધ્યાન રાખજો ખાસ. u b cx અને cy એ શું છે એ તમને સમજાવું, ધ્યાન રાખજો ખાસ. આ ગુણધર્મ છે. શું છે? આ વાસ્તવિક અચળાંકો છે. આ શું છે? એને અનુરૂપ તમે વાસ્તવિક અચળાંકો લીધા છે. અનુકૂળ વાસ્તવિક અચળાંકો. આ જે u છે, b છે, cx છે અને cy છે એ અનુકૂળ વાસ્તવિક અચળાંકો છે. મિત્રો ધ્યાન રાખજો, આ શા માટે લેવામાં આવે છે, આ શા માટેનું વ્યાખ્યા જરૂરી છે. જ્યારે આપણે મધ્યક શોધતા હતા એ મધ્યકની ગણતરી સિમ્પલ કરવા માટે આપણે જે વર્ગ લંબાઈ જ્યારે સરખી હોય ત્યારે આપણે શું કરતા હતા? એમાંથી વર્ગ લંબાઈ બાદ કરી દેતા અને વર્ગ લંબાઈ વડે ભાગી દેતા હતા. જે કિંમત મધ્યક હતો એ મધ્યક બાદ કરતા હતા અને વર્ગ લંબાઈ વડે ભાગી દેતા હતા. એવી રીતે મધ્યકની ગણતરી શું થતું હતું? સહેલી થતી હતી, મતલબ આંકડાઓ થોડા નાના થતા હતા. તો મિત્રો અહીં પણ એવું જ છે. જ્યારે પણ એક કિંમત આપેલી હોય, ચલની કિંમત આપેલી હોય છે, એના ગણતરી નાની કરવા માટે, સિમ્પલ કરવા માટે u અને v નો ઉપયોગ થાય છે. ધ્યાન રાખજો ખાસ. એટલા માટે મેં આ વાસ્તવિક સંખ્યાઓ અચળાંકો છે એટલા માટે લખી છે. અહીં cx વડે તમે ભાગાકાર કરશો અને cy વડે ભાગાકાર કરશો. જે કિંમત પહેલી જે આપેલી છે કિંમતમાંથી એ બાદ કરી દેવાનો. એ તમારે ધારેલો મધ્યક છે. અહીં પણ એવું થશે. y માં પણ b આપેલો છે. બરાબર છે મિત્રો? તો તમે આ રીતે એ સારી રીતે સમજાવી શકો છો. તો મિત્રો ધ્યાન રાખજો ખાસ કે હવે સહસંબંધાંકના આ ગુણધર્મ પરથી કહી શકાય કે u અને v વચ્ચેનો સહસંબંધાંક તથા x અને y વચ્ચેનો સહસંબંધાંક સરખા થાય છે. મિત્રો u અને v અને x અને y વચ્ચેનો સહસંબંધાંક કેવો થાય? સરખો થાય છે. મિત્રો આ જ્યારે આપણે દાખલો ગણીશું, ઉદાહરણ ગણીશું ત્યારે વધારે ખબર પડશે. ત્યારે હું તમને આ યાદ કરાવીશ. બરાબર છે મિત્રો? એટલે શું થાય? rxy લો કે ruv લો. ruv સરખા છે અને rxy પણ સરખા જ છે, આવું કહેવા માંગે છે. બરાબર છે મિત્રો? u અને v અને x અને y વચ્ચેનો સહસંબંધાંક સરખો થાય છે. એટલે કે ruv બરાબર rxy એ બંને વચ્ચે r કેવો રહેશે? સરખો જ રહેશે. બરાબર છે? તો મિત્રો નેક્સ્ટ જોઈએ આપણે 5 નંબર. તો 5 નંબર હું લખી દઉં છું, ધ્યાન રાખજો ખાસ. 5 નંબરમાં 5 નંબર શું કહે છે કે r xy બરાબર -rxy ને પછી આપેલો છે rx -y ધ્યાન રાખજો ખાસ. હવે x ની કિંમત માઈનસ હોય અને પ્લસ y ની કિંમત પ્લસ હોય તો શું થાય? માઈનસ થાય. કોઈ પણ એકની કિંમત માઈનસ હશે તો એનો સહસંબંધાંક કેવો મળશે?
માઇનસ જ મળશે. એનો સહસંબંધક કેવો મળશે? માઇનસ મળશે. ધ્યાન રાખજો. એટલે કે જો બે ચલમાંથી કોઈ પણ એક ચલની કિંમતોના ચિહ્નો બદલવામાં આવે તો સહસંબંધકનું ચિહ્ન પણ બદલાય છે. ધ્યાન રાખજો ખાસ. જો x ની કિંમત માઇનસ હોય તો સહસંબંધકની કિંમત પણ માઇનસ થાય છે. આવી રીતે x ની કિંમત માઇનસ હોય તો સહસંબંધકની કિંમત પણ માઇનસ થાય છે. y ની કિંમત માઇનસ હોય તો સહસંબંધકની કિંમત પણ માઇનસ થાય છે. કોઈ પણ એકનું ચિહ્ન બદલવામાં આવે તો એનું સહસંબંધકનું ચિહ્ન પણ બદલાઈ જાય છે. આ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ આઈએમપી છે. ધ્યાન રાખજો ખાસ. હવે બંને માઇનસ હોય, r માઇનસ x અને માઇનસ y, તો ચિહ્ન કેવું થશે? પ્લસ થશે. તમને સારી રીતે ખબર છે કે માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય છે. બરાબર છે. અહીં માઇનસ x પણ માઇનસ છે અને y પણ માઇનસ છે, એટલા માટેનો સહસંબંધક કેવો મળશે? પ્લસ મળશે. માઇનસ માઇનસ શું થાય મિત્રો? તો માઇનસ માઇનસ પ્લસ થાય છે, એટલા માટે અહીં મેં r લખ્યું છે પ્લસ. અહીં એકની કિંમત માઇનસ છે એટલા માટેનો જવાબ r પણ માઇનસ આવશે. અહીં પણ y ની કિંમત માઇનસ છે એટલે એનો જવાબ પણ r પણ માઇનસ જ આવશે. તો મિત્રો આ સારી રીતે કિંમત છે. જો બંને ચલોની કિંમતમાં ચિહ્નો બદલવામાં આવે તો સહસંબંધકનું ચિહ્ન બદલાતું નથી. બંને ચલોની કિંમતમાં, ધ્યાન રાખજો ખાસ, બંને ચલોની કિંમતમાં મતલબ ચિહ્ન બદલવામાં આવે તો સહસંબંધકનું ચિહ્ન બદલાતું નથી. તો આશા રાખું છું આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, યાદ કરી લેજો, વાંચી લેજો, ઇમ્પોર્ટન્ટ છે. સહસંબંધકના ગુણધર્મો વિશે ચર્ચા કરી છે. નેક્સ્ટ આપણે જોવાનું છે r નું અર્થઘટન. તો r નું અર્થઘટન -1 એટલે શું, 0 એટલે શું અને 1 એટલે શું, r ના અર્થઘટન વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.